એક વખતની વાત છે. એક શિકારી સાંજના સમયે જંગલમાં શિકારની શોધમાં હતો. કેવું જંગલ છે આ! કોઈ જાનવર જ ન મળ્યું. અહીંયા આવવાનું બેકાર ગયું. અચાનક તેને સામેથી એક સિંહ આવતો નજર આવ્યો. અરે બાપરે, સિંહ! તેને જોઈને શિકારી તો ડરી ગયો અને થરથર કાંપવા લાગ્યો. તે એટલો બધો ડરી ગયો કે તેના હાથમાંથી બંદૂક છૂટી ગઈ અને તે ઝાડીઓમાં સંતાઈ ગયો. અરે યાર, અહીંયા તો કોઈ જાનવર ન દેખાયું અને દેખાયો તો સિંહ. હું તો હરણ શોધવા આવ્યો હતો. સિંહ શિકારીની ઘણી નજીક હતો અને તેને સૂંઘવાનો પ્રયત્ન કરતો હતો. શિકારી ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે કોઈ તેને બચાવવા માટે આવે. ત્યાં જ એક સારસ ત્યાં આવી ગયો. તે ઉડતો ઉડતો એક ઝાડની નીચે આવીને બેઠો કે જ્યાં સિંહ ઊભો હતો. અરે વાહ, એક સારસ! આમ કહીને સિંહે સારસ તરફ દોડ લગાવી, પણ સારસ એટલો ચપળ હતો કે વારંવાર ઉડતો અને જમીન પર બેસી જતો. અને આમ સારસ સિંહને ઘણે દૂર લઈ ગયો અને શિકારીના જીવમાં જીવ આવી ગયો. ધન્યવાદ એ સારસને કે સિંહનું ધ્યાન ખેંચ્યું અને મારો જીવ બચાવ્યો. અને પછી શિકારી જેવો ત્યાંથી જવા લાગ્યો કે ત્યાં એક પક્ષી આવીને પડ્યું. શિકારીએ જોયું કે આ તો તે જ સારસ છે. સારસના માથા પર એક હીરો હતો. સારસના પેટમાં એક લાકડી ઘૂસી ગઈ હતી, જેના કારણે લોહી નીકળતું હતું. અરે સારસ, તું તો એ જ છે ને કે જેની પાછળ સિંહ લાગ્યો હતો? અરે મારું ફૂટેલું નસીબ! સિંહથી બચ્યો તો શિકારી મળ્યો. મારો જીવ નહીં બચે. અરે ડરવાની જરૂર નથી. જો સિંહ તારી તરફ ન આવત ને તો હું જીવ ગુમાવી દેત. તે મારો જીવ બચાવ્યો, તેથી હું તને નહીં મારું. હવે તું એ બતાય કે તારા માથા પર આ હીરો કેમ છે અને તને વાગ્યું કેવી રીતે? અરે, પેલા સિંહ સાથે મસ્તી કરવાના ચક્કરમાં હું સૂકા ઝાડ સાથે અથડાયો અને લાકડી મને વાગી. રહી વાત આ હીરાની, તો તને કહી દઉં કે તેમાં મારો જીવ વસે છે. જ્યાં સુધી મારા માથા પર છે, હું મરીશ નહીં. ભલે મને ગમે તેટલું વાગ્યું હોય. તેથી જ તો હું આટલા દર્દમાં પણ જીવું છું. તું ચિંતા ના કર, તે મારો જીવ બચાવ્યો છે. હું તને આ દર્દથી મુક્તિ અપાવીને જ રહીશ. આમ કહીને શિકારીએ સારસના પેટમાંથી લાકડી નીકાળી અને તેના ઘા પર મલમ લગાવ્યું. ત્યાં સુધી કે શિકારીએ 2 દિવસ સુધી તેને પોતાના ટેન્ટમાં રાખ્યો. હવે સારસ એકદમ સ્વસ્થ થઈ ગયો. વાલા સારસ, હવે તું એકદમ ઠીક છે. હું મારા ગામડે પાછો જાઉં છું. તને મળવાનું મન થશે તો પાછો આવીશ. સારું શિકારી દોસ્ત, જ્યારે ઈચ્છા થાય ત્યારે, તને મારી જ્યારે પણ યાદ આવે, બસ મને યાદ કરી લેજે. આ હીરામાં એટલી બધી શક્તિ છે કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે આ ચમકી ઉઠશે અને તારા સુધી આવવાનો રસ્તો પણ મને બતાવશે. શું કીધું તે? મને વિશ્વાસ તો નથી આવતો, પણ અજમાવીને જોઈશ. ચાલ ત્યારે જાઉં છું. આમ કહીને શિકારી જતો રહ્યો. થોડાક મહિના વીત્યા ત્યાં શિકારીના પગમાં વાગી ગયું. તેણે ઈલાજ તો કરાવ્યો, પણ થોડા જ પગલાં ચાલી શકતો હતો. આ મારી સાથે શું થયું? કંઈ કામ કરીને પૈસા પણ નથી કમાવી શકતો. લાગે છે કંઈ પણ કર્યા વગર આ ઘરમાં ભૂખ્યો તરસ્યો મરી જઈશ. તે હતાશ બેઠો હતો. ત્યાં જ તેને સારસની યાદ આવી ગઈ. પ્યારા સારસ, મને તારી જરૂર છે. જલ્દી મારી પાસે આય. આમ કહેતા જ જંગલમાં રહેતા સારસનો હીરો ચમક્યો અને સારસને ખબર પડી ગઈ. અરે, શિકારીએ મને યાદ કર્યો. મારે જવું પડશે. આમ કહીને સારસ ઉડ્યો.
અને થોડી જ વારમાં શિકારીના ઘરે પહોંચી ગયો. અરે વાલા સારસ, તું સાચું કહેતો હતો. તું તો ઘરે આવી ગયો. કહો શિકારી દોસ્ત, તું કંઈક તકલીફમાં છે? અને પછી શિકારીએ સારસને બધું કહી દીધું. અને પછી સારસે કહ્યું કે તારી બીમારી તો હું દૂર નહીં કરી શકું, પણ તારા માટે ખાવાની વ્યવસ્થા જરૂર કરીશ. આમ કહીને સારસ ઉડ્યો અને થોડી જ વારમાં પોતાના મોઢામાં એક માછલી દબાવીને પાછો આવ્યો. હાલે શિકારી દોસ્ત, આ માછલીને બનાય અને મજાથી ખા. શિકારી એટલો ભૂખ્યો હતો કે તેને ઝડપથી માછલી પકાવી અને પછી મજાથી ખાવા લાગ્યો. આહ, મજા આવી ગઈ. આજનું તો પત્યું વાલા સારસ, પણ કાલનું શું? તું ચિંતા ના કર, હું દરરોજ તારા માટે આવું કંઈ ને કંઈ ખાવાનું લાવતો રહીશ. અને પછી શિકારી ખુશ થઈ ગયો. ઘણા દિવસો વીત્યા અને સારસ આ રીતે શિકારીને કંઈક ને કંઈક ખાવાનું આપતો રહ્યો. એક દિવસ શિકારીને એક પત્ર મળ્યો. આ પત્ર તો મારા નાના ભાઈનો છે. મારા શિકારી ભાઈ, તને જણાવતા મને આનંદ થાય છે કે હું ખૂબ ધની થઈ ગયો છું અને આવતા મહિને લગ્ન કરું છું. મારા લગ્નમાં જરૂર આવજે. પત્ર વાંચતા જ શિકારી ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે પત્ર ફાડી નાખ્યો. અહીંયા હું ખાવાનું ખાઈને ખુશ છું અને ત્યાં મારો ભાઈ અમીર થઈ ગયો અને લગ્ન કરવાનો છે. આ તો હું જરાય ચલાવી નહીં લઉં. પણ હું અમીર કેવી રીતે બની શકું? આમ વિચારતા જ તેને સારસની યાદ આવી અને કંઈક નક્કી કર્યું. હે, સારસના માથા પરનો હીરો કરોડોનો હશે. હવે સમય આવી ગયો છે. તે હીરાને વેચીને હું મારા ભાઈ કરતા અમીર બની જાઉં. આમ વિચારીને તેણે પોતાના તકિયાની નીચે એક ચાકુ રાખ્યો અને પલંગ પર સૂઈ ગયો. થોડી વાર પછી સારસ તેના માટે માંસનો એક મોટો ટુકડો પોતાના મોઢામાં દબાવીને આવ્યો. ચલો શિકારી દોસ્ત, તારું ખાવાનું આવી ગયું. અને પછી શિકારીએ એક હાથમાં ચાકુ પકડ્યો અને બીજા હાથમાં સારસની ગરદન. આ શિકારી દોસ્ત, આ શું કરે છે? મારે અમીર બનવું છે અને આજે જ મારે આ હીરો લેવો જ પડશે. અને પછી તેણે સારસની ગરદન કાપી નાખી અને પેલો હીરો ઉખાડી નાખ્યો. હવે હું પણ બનીશ મારા ભાઈ કરતા પણ અમીર. ત્યાં જ તેણે જોયું કે તેના હાથમાં આવેલો તે હીરો ગાયબ થઈ ગયો અને મરેલો સારસ તેના જેવો જ દેખાવવાળો એક શિકારી બની ગયો. આ બધું શું છે? હું પણ તારા જેવો એક શિકારી હતો. એકવાર મેં એક ઋષિને તીર મારી દીધું, જેણે મરતા મરતા મને શ્રાપ આપ્યો કે હું સારસ બનીશ, જેના માથા પર કિંમતી હીરો હશે. હું જંગલમાં ભટકતો રહીશ અને મારે એક માણસનો જીવ બચાવવો પડશે. અને પછી તે માણસ આ હીરાની લાલચમાં મને જો મારી નાખશે તો હું ફરીથી માણસ બની જઈશ અને આ શ્રાપ તેના પર લાગશે. આ સાંભળીને તે શિકારી તો ચોંકી ગયો અને બીજી જ ક્ષણે સારસ બની ગયો અને તેના માથા પર તે જ હીરો આવી ગયો. જા સારસ, હવે તારી જગ્યા જંગલ છે. ત્યાં જ સારસ બનેલો તે શિકારી આપમેળે જંગલ પહોંચી ગયો અને તેને તેની દુષ્ટતા અને લાલચનો દંડ મળી ગયો. ગ્રીનલેન્ડ જંગલમાં એક અપંગ સારસ રહેતો હતો. પાંખેથી અપંગ હોવા છતાં તે તેની નબળાઈ હતી અને તેની શક્તિ પણ, કારણ કે તેની ચાંચ તલવાર જેવી અણીદાર હતી. જ્યારે બધા સારસ ફરવા માટે જતા ત્યારે તે તેમના બાળકોની રક્ષા કરતો. એકવાર તળાવની પાસે એક વરુ જોવા મળ્યું. સારસ કાકા, આ હાઈના સાથે લડવું તો બહુ જ ખતરનાક છે. તમે ભાગી જાઓ અહીંયાથી. જો હું ભાગી જઈશ તો તમને બધાને કોણ બચાવશે? હું ભાગવાનો નથી.
એટલામાં વરુ તેમની પાસે આવી ગયું હતું. બસ 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 કરો. અંદર અંદર ઝઘડો નહીં. પહેલા હું નાના નાના બાળકોને ખાઈશ અને પછી કાલે આ અપંગ સારસનો વારો આવશે. આમ કહીને વરુ તેમની પાસે આવવા લાગ્યું. તે બાળકો પાસે પહોંચે તે પહેલા જ સારસ આગળ વધ્યો. વરુ, અહીંયાથી જતો રહે, નહીં તો સારું નહીં થાય. ઓહો, તો આ લૂલો લંગડો સારસ મને રોકવાનું સાહસ કરશે. ઊભો રહે, જો હું શું કરું છું. વરુએ તેની ઉપર તરાપ મારી, પણ સારસ ઝડપથી ખસી ગયો અને વરુ એક પથ્થરને જઈને અથડાયો. તે ઊભો થવા જતો જ હતો કે સારસે ઝડપથી તેની કમર ઉપર જોરથી ચાંચ મારી. સારસની ધારદાર ચાંચથી વરુની કમર લોહી લુહાણ થઈ ગઈ. લંગડા લૂલા સારસ, હું તને જોઈ લઈશ. આવતી વખતે મોટી ફોજ લઈને આવીશ. અને આમ કહીને તે ત્યાંથી જતો રહ્યો અને બધા બચ્ચાઓ આ જોઈને ખુશ થઈ ગયા. થોડી વાર પછી જ્યારે સારસોનું ટોળું ત્યાં આવ્યું તો બચ્ચાઓએ તેમના માતા પિતાને સારસની બહાદુરીની વાત કહી. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા. પછી બધાએ સારસને ખાવાનું ખવડાવ્યું, જેવું તે દરરોજ કરતા હતા. એક દિવસ જંગલમાં એક શિકારી આવ્યો. તળાવ પાસે પહોંચતાની સાથે જ તેની નજર પેલા અપંગ સારસ પર પડી કે જે બચ્ચાઓની રક્ષા કરતો હતો. મળી ગયો. તેણે બંદૂકમાંથી ગોળી છોડી ત્યારે તે ગોળી સારસની તે ખરાબ પાંખને વાગી. તેને ખૂબ જ દુખાવો થયો. શિકારી તેની પાસે આવ્યો ત્યારે બધા બચ્ચાઓ ત્યાંથી ભાગી ગયા. આખરે સારસ હાથમાં આવી જ ગયો. તેણે સારસ પર જાળ નાખી દીધી અને તેને ખેંચતા ખેંચતા પોતાની ટેન્ટ તરફ લઈ ગયો. આની ચાંચ બહુ ધારદાર છે. તેણે પોતાના હાથમાં પ્લાસ્ટિકના ગ્લવ્સ પહેર્યા. પછી તેણે સારસને જાળમાંથી બહાર કાઢ્યો અને પછી એક પાંજરામાં જઈને પૂરી દીધો. અરે, આ શું? આની પાંખ તો ખરાબ થઈ ગઈ. શિકારીને લાગ્યું કે સારસને તેની ગોળી વાગવાથી તેની પાંખ ખરાબ થઈ ગઈ, જેનું તેને ખૂબ જ દુઃખ થયું. અરે, હવે તો મારે આને ઠીક કરવો જ પડશે. આમ કહીને તેણે સારસના પાંજરામાં હાથ નાખીને તેને દવા લગાવી અને ઇન્જેક્શન પણ આપ્યું. દુષ્ટ શિકારી, પહેલા મને તું પકડી લાવ્યો અને હવે આ જાત જાતની યાતનાઓ મને આપે છે. ચલો, હવે એને ખાવાનું આપું છું. તેણે સારસની સામે ખાવાનું મૂક્યું, પણ સારસે તેને સૂંઘ્યું પણ નહીં. અરે, શું થયું? ખાતો કેમ નથી? કદાચ મને ખાવાનું કહી રહ્યો છે, પણ હું તેનો આપેલો એક દાણો પણ નહીં ખાઉં. શિકારીની ભાષા સારસ સમજતો ન હતો અને સારસની ભાષા શિકારી સમજતો ન હતો. ખબર નહીં આ શું બોલે છે. મેં તો ખાવાનું આપી દીધું, હવે આપમેળે જ ખાશે. આમ કહીને તે પોતાના પલંગ પર જઈને સૂઈ ગયો. સાંજે જ્યારે સારસોનું ટોળું પાછું આવ્યું ત્યારે તેઓ અપંગ સારસને ત્યાં ન જોતા હેરાન થઈ ગયા. મમ્મી, સારસ કાકાને શિકારી પકડીને લઈ ગયા છે. આવું કેવી રીતે થયું? તેમણે પોતાને બચાવ્યા નહીં? તે પોતાને બચાવે તેમના પહેલા તેમને ગોળી મારીને ઘાયલ કરી દીધું. પછી તેમને જાળામાં બાંધીને ઘસેડીને લઈ ગયા. આ સાંભળીને સારસોને ખૂબ જ દુઃખ થયું. આ બાજુ સાંજ પડવાથી શિકારીની ઊંઘ ખુલી ગઈ. તેણે જોયું કે સારસે હજુ કશું પણ ખાધું નથી અને ખૂણામાં ચૂપચાપ બેઠો છે. અરે યાર, ખાવાનું ખાઈ લે, ક્યાં સુધી ભૂખ્યો રહીશ? કાશ આ મારી ભાષા સમજી શકતો હોત. ત્યાં જ તેના મોબાઈલ પર કોઈનો ફોન આવે છે. હા સર, કહો. શું સર, બોલો. કોઈ સારસ મળ્યો? મારે મારા પક્ષીઘર માટે એક સારસ જોઈએ છે. સારું સર, હું લઈ આવીશ. તમે મને થોડો સમય તો આપો. આમ કહીને તેણે કોલ કટ કર્યો. યાર, તું બસ જલ્દીથી ઠીક થઈ જા, પછી હું તને આ ક્લાયન્ટને વેચીને માલામાલ થઈ જઈશ. કહીને તે સારસ પાસે બેસી ગયો અને સારસના ખાવાની રાહ જોવા લાગ્યો. પણ સારસ ખાવાને અડ્યો પણ નહીં. હવે રાત મોડી થઈ ગઈ હતી
અને શિકારીને ઊંઘ આવતી હતી. આ બાજુ વરુ પોતાની સાથે બીજા 2 વરુઓને હુમલા માટે તૈયાર કરતો હતો. શિકારીએ સારસને ફરીથી ઇન્જેક્શન આપ્યું અને તેની પાંખો પર દવા લગાવી. હવે સવાર સુધી એકદમ સારું થઈ જશે. આમ કહીને તેણે ખાવાની થાળી સારસ પાસે સરકાવી દીધી અને પછી આરામથી સૂઈ ગયો. સવારે ઉઠીને તેણે ખાવાનું જેવું તેવું જોયું તો તે ગુસ્સે થઈ ગયો. તું કંઈ ખાતો કેમ નથી? ક્યાં સુધી ભૂખ્યો રહીશ? મરી જઈશ. સારસ બચ્ચાઓને યાદ કરીને રડવા લાગ્યો. આ જોઈ શિકારી હેરાન થઈ ગયો. હું તારી ભાષા નથી સમજી શકતો, પણ તારી ભાવનાઓ સમજી ગયો છું. તું જરૂર સાથીઓને યાદ કરીને રડે છે, તેથી તું નથી ખાતો ને? તેમના વગર તારે જીવવું નથી લાગતું. શિકારીની આંખોમાં પણ આંસુ આવ્યા. તેણે પાંજરાનો દરવાજો ખોલી કાઢ્યો. આ જોઈ સારસ ખુશ થઈ ગયો અને પાંજરામાંથી આઝાદ થઈને ટેન્ટની બહાર નીકળ્યો. સારસે જોયું કે હવે તેની પાંખ સાજી થઈ ગઈ છે અને તે ખુશીથી ઉછળવા લાગ્યો. યપ્પી! એનો મતલબ પેલો શિકારી જેને હું દુષ્ટ સમજતો હતો તે ઇન્જેક્શનની મદદથી મને સાજો કરતો હતો. તે પાંખો ફફડાવતો આકાશમાં ઉડી ગયો. આ બાજુ વરુ પોતાના 2 મિત્રો સાથે સારસો પર હુમલો કરવાની તૈયારી કરતો હતો. બચાવ, તમે અમારી પાછળ રહેજો, અમે તમને કશું નહીં થવા દઈએ. સારસોએ પોતાના બચ્ચાઓને કવર કર્યા અને તેમની આગળ આવીને ઊભા રહ્યા. તેમને ખબર હતી કે તેઓ જીતી નહીં શકે, છતાં પણ તેઓ પોતાની જગ્યા પર અડગ રહ્યા. આજે તમે બધા માર્યા જશો. અચાનક પેલો સારસ તેમની સામે આવ્યો. જેમ આવ્યા છો તેમ જ જતા રહો. આ વખતે અમે 3 છે, પૂરા 3. હમણાં ત્રણેયને મજા ચખાવું છું. આમ કહીને સારસ હવામાં ઉડ્યો અને તેમના માથામાં ચાંચ મારી મારીને તેમને લોહી લુહાણ કરી નાખ્યા. આને તો મને પાગલ કરી નાખ્યો. ત્રણેય ઘાયલ વરુ ત્યાંથી ભાગી ગયા. તને પાછા જોઈને ખૂબ જ સારું લાગે છે ભાઈ. તું સાજો કેવી રીતે થયો? જ્યાં સુધી મને ખ્યાલ છે એ શિકારીએ જ મને સાજો કર્યો. જ્યારે તેણે મારી આંખમાં આંસુ જોયા ને તો તે પણ રડી પડ્યો અને મને આઝાદ કરી નાખ્યો. એનો મતલબ બધા માણસો ખરાબ નથી હોતા, કેટલાક સારા પણ હોય છે. અને તે દિવસથી ફરીથી સારસ તે બચ્ચાઓની રખેવાળી કરવા લાગ્યો અને હવે તેની જિંદગી વધારે સુંદર બની ગઈ. એક જંગલમાં બધા જાનવરો એકબીજા સાથે હળીમળીને રહેતા, પણ જંગલમાં ઘણા વર્ષોથી વરસાદ પડતો ન હતો, જેના કારણે જંગલની બધી નદીઓ સુકાઈ ગઈ હતી. આ વાતથી હેરાન થઈને જંગલના રાજા સિંહે જંગલના બધા જાનવરોને બોલાવીને કહ્યું કે મારા પ્યારા જંગલના વાસીઓ, તમે તો જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી જંગલમાં વરસાદ પડ્યો નથી, જેના કારણે જંગલની બધી નદીઓ સુકાઈ ગઈ છે. જો આવું જ ચાલશે તો આપણે જંગલને છોડવું પડશે. મેં તમને બધાને અહીં એટલા માટે બોલાવ્યા છે કે તમે મને કોઈ સારો સુઝાવ આપી શકો. જંગલનો સૌથી સમજદાર હાથી જંબો શેર રાજાને કહે છે કે જંગલ છોડીને જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી મહારાજ. આપણે બધાએ મળીને આ સમસ્યાનો હલ શોધવો પડશે, પણ આપણી પાસે તેનો કોઈ બીજો ઉકેલ પણ નથી. આપણે શું કરી શકીએ? આખરે પાણી વગર આપણે કેટલું જીવીશું? આપણા જંગલના ઉત્તરી હિસ્સામાં એક તળાવ છે જે ખૂબ જ મોટું છે. તેના પર ગાઢ ધુમ્મસ રહે છે. આપણે ત્યાં જઈને પાણી કેમ નથી પી શકતા? તને તો ખબર છે તે તળાવ ઉપર વર્ષોથી ભૂતનો સાયો છે. આજ સુધી જે પણ જાનવર તે તળાવમાં પાણી પીવા ગયું છે તે ક્યારેય નથી આવ્યું. આ બધી ખોટી વાતો છે રાજાજી. હું આ વાતોને નથી માનતો. જો તમારી આજ્ઞા હોય તો હું તે તળાવમાં જઈને તેનું પાણી પીવા માંગુ છું. જેવી તારી ઈચ્છા, પણ યાદ રાખજે, જો તને કંઈ પણ થઈ ગયું તો તેનો જવાબદાર હું નહીં હોઉં. તમે તેની ચિંતા ના કરો. હું હમણાં જ તે તળાવ પાસે જઈને તેનું પાણી પીવું છું. આમ તો હું ભૂતોમાં નથી માનતો,
પણ મને જો તળાવની પાસે કોઈ ભૂત મળ્યું તો હું ભૂત પાસે જંગલના બધા પ્રાણીઓના જીવનની રક્ષાની ભીખ માંગીશ. સારું, અમે તારી અહીં જ આવવાની રાહ જોઈશું અને ઈશ્વરને તારા પ્રાણોની રક્ષાની પ્રાર્થના કરીશું. જંબો હાથી ઈશ્વરનું નામ લઈને જંગલના ઉત્તરી તરફ નીકળી પડ્યો. થોડી જ વારમાં જંબો હાથી તે તળાવની સામે ઊભો હતો, જ્યાં આશ્ચર્યજનક ધુમ્મસ હતું. હાથીએ જેવું સૂંઢમાં પાણી ભર્યું કે ત્યાં તરત જ કાળો ધુમાડો ફેલાઈ ગયો. જોતામાં ખૂબ જ ભયાનક દેખાવવાળી એક કાળી ચુડેલ હાથીની સામે આવીને ઊભી રહી ગઈ. તારી હિંમત કેવી રીતે થઈ મારા તળાવમાંથી પાણી પીવાની? આ તળાવ બધા જંગલના જાનવરોનું છે. અમે ઘણા દિવસોથી તરસ્યા છીએ, અમને પાણી પીવા દો. તને મોતથી ડર નથી લાગતો? પાણી વગર તો અમે એમને એમ એક દિવસ જરૂર મરીશું. ત્યાં જ અચાનક ચુડેલ એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. હું તો તારી પરીક્ષા લેતી હતી. અત્યાર સુધી અહીંયા જેટલા પણ જંગલના જાનવરો પાણી પીવા આવ્યા એ મને જોઈને ડરી જ ગયા અને જંગલ છોડીને ભાગી ગયા. અને જંગલમાં એ વાત પ્રસરી ગઈ કે આ તળાવ પાસે ભૂત પ્રેત છે. પણ તમે છો કોણ? હું આ તળાવની દેવી છું. આ તળાવ મારું છે. હું તારી બહાદુરી જોઈને ખૂબ પ્રસન્ન થઈ છું. હું તારી મદદ જરૂર કરીશ, પણ મારી એક શરત છે. કેવી શરત? જણાવું છું. આટલું કહીને તે સુંદર સ્ત્રીએ પોતાના હાથ આગળ કર્યા. તેના હાથમાંથી સુંદર સફેદ કિરણો નીકળ્યા. તે સફેદ કિરણોમાંથી એક સુંદર મજાનો સારસ હાથીની સામે આવીને ઊભો રહ્યો. આ મારો સાથી છે. આને જંગલમાં ફરવું છે. આ સારસને તું તારી જોડે લઈ જા. આ એક જાદુઈ સારસ છે. એના જંગલમાં આવતા જંગલનું નસીબ ચમકી ઉઠશે. પણ ધ્યાન રાખજે, કોઈ પણ આ સારસને ભૂલથી પણ નુકસાન પહોંચાડવાની કોશિશ ના કરે. મારા સારસનું જ્યારે જંગલમાં રહીને મન ભરાઈ જશે ત્યારે હું એને લઈ જઈશ. આટલું કહીને તળાવની દેવી ગાયબ થઈ ગઈ. જંબો હાથી તે સારસને લઈને શેરસિંહની પાસે પહોંચ્યો જ હતો કે ત્યાં આકાશમાં ખૂબ જ કાળા વાદળો થયા અને વરસાદ પડવા લાગ્યો. જંગલની સુકાયેલી નદીઓ ભરાઈ ગઈ. જંબો હાથીએ બધી ઘટના શેર રાજાને કહી. મારા જંગલના વાસીઓ, આજથી આપણે બધા મળીને આ પ્યારા સારસની રક્ષા કરીશું અને આજથી આ પ્યારા સારસની જંબો હાથી દ્વારા રક્ષા કરવામાં આવશે. તે દિવસ પછી તે જાદુઈ સારસ જંબો હાથીની સાથે જ રહેવા લાગ્યો. થોડા જ દિવસોમાં તે સારસ જંબો હાથી અને બીજા જાનવરોની સાથે હળી મળી ગયો. તે આખો દિવસ જંબો હાથીની સાથે ખેલકૂદમાં મગન રહેતો અને જ્યાં પણ જતો ત્યાં હરિયાળી છવાઈ જતી. પણ જંગલના જાનવરોને ખબર ન હતી કે બંટી નામનો શિકારી તે જાદુઈ સારસની ઉપર નજર રાખી રહ્યો હતો. એક દિવસ જાદુઈ સારસ જંગલમાં એકલો ફરતો હતો. તેને જોઈને શિકારીએ ઝાડ પર ચઢીને સારસને જોઈને કહ્યું કે એટલું તો ખબર છે કે તે આ જંગલનો નથી. જરૂર આ સારસમાં કંઈક ખાસ વાત છે. આ જ્યાં પણ જાય છે ત્યાં વાતાવરણમાં હરિયાળી ફેલાઈ જાય છે. શહેરમાં તેને સારા દામ મળશે. અને એમ પણ આ સારસ જ્યારથી અહીં આવ્યો છે જંગલના જાનવર ખૂબ જ ફૂર્તીલા થઈ ગયા છે. આટલું કહીને શિકારીએ તે ઝાડ પરથી સારસ પર પોતાની જાળ ફેંકી. બિચારું સારસ જાળમાંથી પોતાને છોડાવવા માટે ઝટપટાવા લાગ્યો. શિકારીએ તરત જ ઝાડ પરથી છલાંગ મારીને તે સારસના પગ બાંધી દીધા. તે શિકારી સારસને એક ગુફાની અંદર લઈ ગયો. સારસે જોયું કે તે ગુફામાં ઘણા બધા જંગલી જાનવરો ખૂબ જ ખરાબ હાલતમાં બાંધેલા પડ્યા હતા. શિકારી સારસ પર ગુસ્સે થતા બોલે છે, ઘણા દિવસોથી તારી ઉપર નજર હતી, આજે તું હાથમાં આવ્યો છે. આ બધા કરતા પણ સારા દામ મળશે તને વેચવાથી. મને છોડી દે, મને જવા દે. આ તું સારું નથી કરી રહ્યો. અરે તું તો માણસની ભાષા બોલે છે. એનો મતલબ મારો અંદાજો સાચો હતો. તું જાદુઈ સારસ જ છે. તને તો વિદેશમાં જઈને વેચીશ. આ બાજુ જંગલમાં સારસ ન જોવા મળતા ચારે બાજુ હડકંપ મચી ગયો. શેર રાજા જંબો હાથી તરફ જોઈને ગુસ્સેથી કહે છે,
તારાથી આ સારસનું ધ્યાન પણ ન રહ્યું. જાણે છે, જો તે ન મળ્યો તો તળાવની દેવી આ જંગલનો નાશ કરી દેશે. મને માફ કરી દો શેર રાજા, હું થોડી વાર ઊંઘી ગયો હતો, પણ મને લાગે છે જંગલનું કોઈ પણ જાનવર સારસને નુકસાન પહોંચાડવાની ભૂલ નહીં કરે. જરૂર આ કામ કોઈ શિકારીનું છે, કોઈ માણસનું. તો પછી ઊભા ઊભા મારું મોઢું શું જુઓ છો? જાઓ અને તે શિકારીને શોધી કાઢો. ક્યાંક તે શિકારીએ માસૂમ સારસને નુકસાન ના પહોંચાડી દીધું હોય. શેર રાજાની વાત સાંભળીને જંગલના બધા જાનવર સારસને શોધવા માટે નીકળી પડ્યા. આ બાજુ તે શિકારી તે સારસને લઈ જવાની તૈયારી કરી જ રહ્યો હતો કે ત્યાં જ જગ્ગુ નામનો બીજો શિકારી ત્યાં આવી ગયો અને તેણે તે શિકારીની સામે બંદૂક તાણીને કહ્યું કે આ જાદુઈ સારસને મને આપી દે બંટી. તારું મગજ ઠેકાણે છે? અહીંયાથી જતો રહે જગ્ગુ. મેં તેને પકડ્યો છે, તેથી હું જ તેને વેચીશ. જો તું આ જાદુઈ સારસને સીધી રીતે મારે હવાલે નહીં કરે તો હું તને ગોળી મારી દઈશ બંટી. જો બંટી, તે જેટલા પણ જાનવરો પકડ્યા છે તે બધાને શહેરમાં જઈને વેચી દે. મને કોઈ વાંધો નથી, પણ આ જાદુઈ સારસ માને જોઈએ. જગ્ગુ અને બંટીની વચ્ચે ઝઘડો થવા લાગ્યો. એટલામાં જગ્ગુએ પોતાની બંદૂકમાંથી બંટીની સામે તેની છાતી પર ગોળી છોડી. ત્યાં જ જાદુઈ સારસની આંખોમાંથી સફેદ કિરણો નીકળવા માંડ્યા અને જોત જોતામાં બંદૂકની ગોળી મગફળીની જેમ નીચે પડી ગઈ. સારસની જાળ પણ ગાયબ થઈ ગઈ. આ જોઈને જગ્ગુ શિકારી તો ડરી જ ગયો. અરે, આ તો ખૂબ ખતરનાક સારસ લાગે છે, ભાગો જાન બચાવીને. અને જોત જોતામાં જગ્ગુ ત્યાંથી ભાગી ગયો. હે, તે તો ખૂબ જ સરળતાથી પિસ્તોલની ગોળીને શાંત કરીને નીચે પાડી અને તારી જાળ પણ ગાયબ થઈ ગઈ. એનો મતલબ, જો તું ઈચ્છત તો તું ભાગી શકત, તો પછી તું ભાગ્યો કેમ નહીં? એવું નથી. જ્યારે કોઈ બીજું મુસીબતમાં હોય છે ત્યારે મારી અંદરની શક્તિઓ કામ કરે છે. તો પછી તે મારો જીવ કેમ બચાવ્યો? મેં તારી સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો, ત્યાં સુધી કે જબરજસ્તી પકડીને હું તને શહેરમાં વેચવા માટે લઈ જવાનો હતો. બીજાનો જીવ બચાવવો આપણા સૌનું કર્તવ્ય છે. આપણે આ કર્તવ્ય નિભાવવું જોઈએ. ભલે તે મારી સાથે ગમે તેટલો ખરાબ વ્યવહાર કર્યો, હું તારી સાથે એવું ના કરી શકું. સારસની વાતો સાંભળીને બંટી શિકારીની આંખોમાં પસ્તાવાના આંસુ આવવા લાગ્યા. તેને પશ્ચાતાપ થવા લાગ્યો. તારે આ જંગલી જાનવરોને પકડવાનું છોડી દેવું જોઈએ. એ પણ કોઈની સંતાન છે. તને કોઈ અધિકાર નથી કે ગમે તેને તું પકડીને તેને તેના પરિવારથી જુદો કરે. હું તેના માટે ખૂબ દિલગીર છું. આજ પછી હું ક્યારેય શિકાર નહીં કરું. આટલું કહીને બંટી શિકારીએ તેણે પકડેલા બધા જાનવરોને આઝાદ કરી નાખ્યા. ત્યાં જ જાદુઈ સારસે જોયું કે જંગલના બધા જાનવરો દોડીને તે ગુફાની તરફ આવી રહ્યા છે. સારસને ખબર પડી ગઈ કે બધાને શિકારી વિશે ખબર પડી ગઈ છે. સારસે શિકારીને કહ્યું કે આ ગુફામાં બીજો દરવાજો પણ છે. તું ત્યાંથી ભાગી જા, નહીં તો આ બધા તને મારી નાખશે. તું દિલથી ખરાબ માણસ નથી. જાદુઈ સારસની વાત સાંભળીને બંટીએ રડતા રડતા કહ્યું કે તું ખરેખર ખૂબ સારો છે. જો તું માણસ હોત તો હું તારો સાથ ક્યારે ના છોડત. હવે જલ્દી જા અહીંયાથી. બંટી શિકારી ત્યાંથી જતો રહ્યો. તે દિવસ પછી તેણે શિકાર કરવાનું છોડી દીધું. થોડા દિવસ પછી તળાવની દેવી જાદુઈ સારસને પોતાની સાથે પાછી લઈ ગઈ.